खबर गुजरात के मेहसाणा जिले से है, जहां सतला साना में नए अध्यक्ष की नियुक्ति सतला साना लायंस क्लब द्वारा की गई थी। लायंस क्लब ऑफ सतला साना के नए अध्यक्ष और कार्यकारिणी का गठन सतल साना में 1 वर्ष के लिए किया गया था। ऐसे समय में जब क्षेत्र के अंतिम व्यक्ति तक विभिन्न सेवाओं को पहुंचाने का प्रयास किया जा रहा है, इस बार सोमभाई डी पटेल गोठड़ा को सर्वसम्मति से लायंस क्लब ऑफ सतल साना का नया अध्यक्ष चुना गया और उनकी पूरी टीम का शपथ ग्रहण समारोह आयोजित किया गया। इस शपथ ग्रहण समारोह के अवसर पर बच्चू भाई शाह, डॉक्टर नाटू भाई पटेल, डॉक्टर पिराजी एल देसाई, एडवोकेट केतन भाई पटेल, लायंस क्लब ऑफ सतल साना के वर्तमान अध्यक्ष हसमुख भाई मेवाड़ा ने इस कार्यक्रम को सफल बनाने में कामयाब रहे। गुजरात के मेहसाणा से रीड न्यूज रिपोर्टर संजय भाई सोनी की एक खास रिपोर्ट। आज लायंस क्लब ऑफ सतला सानाની અંદર નવા વર્ષના ભરાયેલા 2024-25ના વર્ષના સુકાનીઓની જ્યારે શપથવિધિ સમારોહ હોય ત્યારે લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થા એ 210 દેશોની અંદર વિશ્વના ફલક પર પથરાયેલી જેના 14 લાખથી વધારે મેમ્બરો એવી આ સંસ્થામાં અમારી ગુજરાતની ડિસ્ટ્રિક્ટ અને એ ડિસ્ટ્રિક્ટની અંદર આ લાયન્સ ક્લબ ઓફ સતલાસના એક છેવાડાની ક્લબ છતાં પણ જેને કહી શકાય એવા અદ્ભુત સેવાકીય કાર્યો લાયન્સ ક્લબ ઓફ સતલાસના મિત્રો દ્વારા થતા રહે છે। એટલું જ નહીં, અદ્ભુત અને ચમત્કારિક વાત એટલા માટે કહી રહ્યો છું કે લાયન્સ ક્લબ ઓફ સતલાસના મિત્રો એક ટીમવર્કથી અને એક ઇન્વોલ્વમેન્ટ સાથે જે પોતાની ભાવનાથી કામ કરે છે, ઉમાશંકર જોશીએ કહ્યું છે, ના કીર્તિને કાજે ન સત્તાને કાજે નહીં આદર પ્રસિદ્ધિને માટે ગ્રહી બાંધવનો હાથ સદભાવથી સેવા આત્મસંતોષ માટે સર્વિસ ફોર સેલ્ફ સેટિસ્ફેક્શન। જે વ્યક્તિ પોતાના આત્માને સંતોષ થાય એવા પ્રકારે સેવાઓ કરે એ વ્યક્તિ હાશ અને સંતોષથી સેવાનું કાર્ય કર્યા એક અહેસાસ થતો હોય। એવા પ્રકારનું કાર્ય સમાજની અંદર જ્યારે થતું હોય ત્યારે સમાજ એમની પીઠ સાંભળે ત્યારે સમજી લેવું કે ઇમેજની શરૂઆત થઈ છે અને એ ઇમેજની શરૂઆત થઈ છે એટલા માટે કે આ લોકોએ ખૂબ જ સેવાના કાર્યો ફૂડ ફોર હંગર જે લોકો ગરીબો છે અને એ પોતાના અનાજ અને એનાથી વંચિત રહી જાય છે એમને અનાજ પહોંચાડવું, એમને મીઠાઈ પહોંચાડવી, એમને દરેક ચીજના કપડાં પહોંચાડવા આવું ઉત્તમ કાર્ય કરે છે। આ સિવાય અન્નદાનનું એક અન્ન ક્ષેત્ર ખોલેલું એની અંદર પણ કાર્ય કર્યું છે। ચાહે મેડિકલ ક્ષેત્ર હોય, ચાહે શૈક્ષણિક કાર્ય હોય, ચાહે કોઈ પણ બાળકોના ચારિત્ર ઘડતરની વાત હોય, એવું જબરદસ્ત કાર્ય લાયન્સ ક્લબ ઓફ સતલાસના દ્વારા થઈ છે। ભાદરવી પૂનમે અંબાજી પદયાત્રા કેમ્પની અંદર એવરી યર 10-10 લાખ રૂપિયાનો ખર્ચ દ્વારા એ આવતા યાત્રાળુઓની સેવાઓ કરે છે। આજે એમને સેલ્યુટ કરવાનું મન થાય છે। એટલે ચોક્કસપણે કહી કે જિંદગી ન સિર્ફ जीने का बहाना है, जिंदगी न सिर्फ जीने का बहाना है, जिंदगी न सिर्फ सांसों का खजाना है, जिंदगी है पूर्व दिशा की लालिमा, जिंदगी का काम है नया। ખરેખર લાયન્સ ક્લબ ઓફ સતલાસના મિત્રોને હું અંતરથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે રીતે કાર્ય કરી રહી છે એની અંદર નવા વરાયેલા પ્રમુખ શ્રી સોમભાઈ પટેલ તેઓનું મુખારવિંદ ઉપર સરળતા અને નિખાલસતા દેખાય છતાં મજબૂતાઈથી પોતે એક સેવાનો ભેદ કરેલો હોય એ રીતે કાર્ય કરતા મેં દેખ્યા છે અને જ્યારે એમને ઉપાડતું હોય ત્યારે ગરજ થતું હોય કે આજે આ સંસ્થાને એક સેવાધારી વ્યક્તિ એક નેતૃત્વ આપ્યું છે। ખરેખર આશા ही आशा है, बाकी तो सब निराशा है। आशा ही आशा है, बाकी तो सब निराशा है। अंधेरे में दिन चले यही तो सबकी आशा है। लेकिन मेरी और आज सभी समाज की एक ही आशा है कि लायंस क्लब ऑफ सतलासना कार्य करती रहे, सेवा के कार्य करती रहे और डिस्ट्रिक्ट के अंदर आखिरी प्रतिभा पाए, ऐसी आशाओं के साथ मैं मेरी वाणी को